ભરૂચ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ તથા જાગૃતિ સેમિનાર યોજાયો। ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની ફરી એકવાર લાલાખ। ડોક્ટર લીના પાટીલ બાદ નવા એસપી શ્રી મયુર ચાવડા વ્યાજખોરો સામે થયા સક્રિય। રાજ્ય સરકારના પ્રયત્ન અન્વયે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરી સામાન્ય પ્રજાજનોને ગંભીર આર્થિક શોષણ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે હોલમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઝુંબેશ તથા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ભરૂચ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.કે. પટેલ તથા શહેરના તમામ પીઆઈ તથા ભરૂચ નગરપાલિકા તેમજ પંજાબ નેશનલ બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં વ્યાજખોરો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માહિતગાર કરવામાં આવ્યા હતા। વ્યાજખોરોથી કોઈપણ પ્રકારની હેરાનગતિ હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સમજ કરેલ તેમજ હાજર લોકો પૈકી વ્યાજખોરો બાબતે કોઈપણ રજૂઆત હોય તો સ્થળ ઉપર તેની અરજી લઈ કાયદેસરની કાર્યવાહી કરવા નોંધ રાખી તથા સદર ઝુંબેશ વધુ સફળ બનાવવા જરૂરિયાતમંદ લોકો જેવા કે નાના ધંધાર્થી, ફેરિયા, રિક્ષા ચાલક, શાકભાજી વેચનાર લોકોને ધંધા રોજગાર માટે નાણાં જરૂરિયાત પૂરી કરવા બેંકો દ્વારા સસ્તા ધિરાણ આપવા તથા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રકારના બનાવો અમારી સામે આવતા હોય છે ત્યારે અમે જોઈએ છીએ કે આ રીતના પૈસા લેવાથી તમારા ગૃહની પરિસ્થિતિ ઘણી ખરાબ ઊભી થતી હોય છે અને પાછળથી પછી આપણે કોઈ નુકસાન વેઠવાનું વારો આવે છે। બીજું તમને એ પણ જણાવવાનું છે તમારામાં પણ કોઈ આ પ્રકારના જો ઊંચા દરે પૈસા લીધા હોય અને તમારી પાસેથી ખોટી રીતે વ્યાજની માંગણી કરવામાં આવતી હોય તો એ આજે પણ અત્યારે પણ એ બાબતની રજૂઆત તમે કરી શકો છો। પણ કેટલાક લોકોને આની જાણકારી નથી, એટલા માટે તમે અવેર થાઓ કે તમે ખોટી રીતે વ્યાજખોરીના ધંધામાં ફસાવો તો તમે પોલીસનું રક્ષણ કઈ રીતે મેળવી શકો છો, કાયદાકીય મદદ કઈ રીતે મેળવી શકો છો, એની જાણકારી માટે આ એક સેમિનારનું આયોજન આપણે કર્યું। તો સૌપ્રથમ તો કોઈએ પણ જરૂરિયાતના સંજોગોમાં વ્યાજખોરોના ચક્કરમાં નહીં આવવું એની અમારી એક તો પ્રાથમિક તમને સમજ કરવાની છે। પ્રાથમિક સમજ એટલા માટે કરવાની છે કે વ્યાજખોરો સિવાય પણ તમારે કોઈ આકસ્મિક જરૂરિયાત, નાણાકીય જરૂરિયાત આવી ગઈ, કોઈ આકસ્મિક ધંધામાં એવી કોઈ નુકસાન આવી ગયું, પૈસાની જરૂર પડી ગઈ, કોઈ દવાખાનું એવું આવી ગયું, ઇમરજન્સી કે બીમારી આવી ગઈ અને પૈસાની જરૂર પડી ગઈ, તો આપણે તાત્કાલિક પૈસા લેવા માટે કોઈ સાહુકાર હોય કે જે વ્યાજે ધિરાણ કરતું હોય જેની પાસે સાહુકારીનું લાયસન્સ પણ ના હોય, અત્યારે હું તમને કહી દઉં કે વ્યાજે પૈસા જેને કોઈને જીવવા હોય તો એના માટે પહેલાં તો સાહુકારીનું લાયસન્સ એના પાસે હોવું જરૂરી છે। અને એ જે લોકો સાહુકારીનું લાયસન્સ ધરાવે છે એ લોકો પણ બેંક વ્યાજે જ તમને નાણાં ધીરી શકે, માસિક 1.5% વધારે વ્યાજ તમારી પાસેથી લઈ ના શકે। તેમ છતાં તમે મજબૂરીના કારણે તમને બીજે ક્યાંયથી પૈસા મળે એવું નહીં દેખાતા તમે તાત્કાલિક પૈસા મેળવવા માટે ગમે તે માણસના જોડે જાઓ છો અને ગમે તે માણસ તમને કંઈક ભાઈ માસિક 5% વ્યાજ લાગશે। માસિક 5% વ્યાજ એટલે આજે શું થયું? કોઈ પણ માણસ કોઈ પણ એવો ધંધો ના કરી શકે કે જેથી માસિક 5% વ્યાજ જેમાંથી માસિક 5% વ્યાજ આવે એટલી કમાણી કરી શકે। આજની તારીખમાં એવો કોઈ ધંધો નથી। ગુજરાત સરકારશ્રીએ વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન છેડેલું છે। એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ના આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે। અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે। એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકારશ્રી દ્વારા જુદી જુદી સ્કીમો
સસ્તા દરે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના ચુંગાલમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે.